તો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આજે બોટ હાઉસમાં મારી મોર્નિંગ થઈ છે, તો જો તમને બતાવું મોર્નિંગ વ્યૂ. બોટ મોટી બધી છે, 2 બોટો છે એ જાય છે, પછી એક બોટ અહીંયા ઊભી છે. જો બ્યુટીફુલ નેચર. અહીંયા તુષાર ઊભા છે. તુષાર છે, ગુડ મોર્નિંગ પ્લીઝ. ગુડ મોર્નિંગ. તો મિત્રો, હવે બ્રેકફાસ્ટ આવી ગયું છે. બ્રેકફાસ્ટમાં ઇડલી, ચટણી, સંભાર, પાઇનેપલ, વોટરમેલન, બ્રેડ અને કોફી. તો ચાલો બ્રેકફાસ્ટ કરવા. મિત્રો, હવે અમે બોટ હાઉસમાંથી નીકળીને એક બીચ ઉપર આવી ગયા છીએ અને આ બીચનું નામ તુષાર કે મને નથી આવડતું. મરારીકુલમ બીચ. મરારીકુલમ બીચ. તો ચાલો આપણે બીચ તમને બતાવીશ. આવો કંઈક વ્યૂ છે મિત્રો બીચનો. તુષાર આગળ ચાલ્યા જાય છે અને ચાલો આપણે બીચની એકદમ નજીક જઈએ. બીચની નજીકથી કંઈક આવું દેખાય છે મિત્રો. જો સ્ક્રીન ઉપર તમને દેખાતું છે. આખો વ્યૂ બતાવી દઉં. અમે આવી ગયા છીએ નારિયેલ પાણી પીવા બીચ ઉપર. જો આ બધા એટલા રમકડાની નવી શોપ હતી આઈસ્ક્રીમની. તો ચાલો નારિયેલ પાણી પીવા. ચાલો મિત્રો. તો મિત્રો, હવે અમે બીચ ઉપરથી નીકળી ગયા છીએ અને એક મ્યુઝિયમ છે ઇન્ડિયન નેવીનું, ત્યાં આવી ગયા છીએ. તો ચાલો આપણે અંદર જઈએ. મ્યુઝિયમ બતાવવા લખેલું છે ઇન્ડિયન નવલ માર્ટાઇમ મ્યુઝિયમ. નાનો ગેટ છે. ઇન્ડિયન નવલ માર્ટાઇમ મ્યુઝિયમ. ટિકિટ લઈ આવ્યા તું સર? કેટલા રૂપિયા ટિકિટ છે બતાવો. ઓકે, ચાલો 100 રૂપિયા પર પર્સન. 50 રૂપિયા 50 રૂપિયા. હાલો અંદર. આની અંદર આ શું છે? ત્યાં લખેલું મિસાઇલ છે. પહેલાના જ્યારે યુદ્ધ કરવા ગયા હતા ત્યારની. યુદ્ધ કરવા ગયા ને પહેલાની આ બધી મિસાઇલ બનાવેલી છે. ઇન્ડિયન નેવીની બધી મિસાઇલ છે. ગોદાવરી શિપ છે. ત્યાં અમે પડ્યું. ચાલો, આ સબમરીનની મિસાઇલ છે. તો સર એમ કહે છે. ચાલો અંદર જઈએ. હવે એ લખેલું છે જમાનાની. અહીંયા મેપ છે આખો બનાવેલો. પોર્ટુગીઝો આવ્યા હતા ક્યાંથી ક્યાં, એ બધું છે. અહીંયા ખ્રિસ્તી લોકોનું વધારે છે. કા આ શું છે? લવ આ બધી જે મરી મસાલા છે. ઓકે, મરી મસાલા છે. અહીંયા ફોટો પાડી દેજો. ક્યાં? આ બધામાં ગુજરાતી પાયલોટ ને આ છે અંજલિ માર્ગર. આ ભારતીય નૌસેના આદર સખે કઈ ઇતિહાસ લખેલો છે. માલવન અને શું છે મુલકી. પછી આ રીતના મેડલ્સ બધા ગોઠવા છે અને અહીંયા ટેબલ છે. એમાં આવી બધી વસ્તુ ગોઠવી છે. અહીંયા મોટો ઘંટ છે. બધી INS વિક્રાંત. રેન્ક પ્રમાણે નેવીના રેન્ક 2 અહીં લગાવે ને અહીંયા એના યુનિફોર્મ પર લગાવેલું. ટ્રોફી પછી આ પાછા ઓલા 2 જ આવ્યા. પછી અહીંયા જો અહીંયા આપણા બધા છે. જો INS નામ લખેલા છે. બોર્ડ ઓફ મેડલ. અહીંયા બધું નેવી વાળાનો યુનિફોર્મ ને કેપ ને એ બધું છે. પછી અહીંયા આપણા બધા દેશના ફ્લેગ લાગે છે. આ બધા વેપન છે. જો તમને દેખાતા છે. અહીંયા જો આવું સીપ છે. આ રૂમ છે. અહીંયા વિડીયો રૂમ છે મિત્રો. જો આપણને બધું બતાવે બેસીને અહીંયા જોવાનું. અહીંયા આપણા હેલિકોપ્ટર્સ, સીપ, આ બાજુ છે મિસાઇલ. આ રીતના લખેલું છે. બધું લખેલું વધારે છે મિત્રો. આ બધી મિસાઇલ છે મિત્રો. આ મિસાઇલ, આ મશીન શું છે? મશીન ગન. આ મશીન ગન છે. આ સીપ છે. બધી સીપ ને એવું છે. આ એક સીપ છે પાછું. આ મોટું હેલિકોપ્ટર છે. જો મિત્રો, આ નેવીનું હેલિકોપ્ટર છે. મિત્રો, હવે મ્યુઝિયમથી નીકળીને આવી ગયા છીએ. અહીંયાથી અમારા ડ્રાઈવર એમ કીધું છે કે આ જે બીચ છે ને ત્યાંથી સીપને આવવા જવાનો રસ્તો છે. અને વાસ્કો દ ગામા જે આવ્યા હતા ને ઇન્ડિયામાં, એ પહેલી વાર અહીંયા ઉતરાતા આવી. તો જો દરિયામાં મોજા સરસ આવે છે. અને જો સામે સીપ પણ છે. જો અહીંયા બધું સીપને જવા આવવાનો રસ્તો છે એમ કીધું એને. સીપ જાય છે. સાઈડ મોજા આવે છે. જો નજીકથી બતાવું તો સીપ છે. અંદર આવે છે કોચિંગમાં. જો તો મિત્રો, કેરળની થાળી આવી ગઈ છે ખાવા. પત્તામાં અમને આપ્યું છે આ રીતના. ને એટલી વસ્તુ છે. જો બનાના છે, પાપડ છે. ચાલો ખા.